જી મહારાજ, હવે કાર્યક્રમની શરૂઆત કરી અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો. પંચાંગ પંચાંગ 5 અંક. જ્યોતિષ શાસ્ત્રના 5 અંક કયા છે? તો કે પંચાંગ છે. પંચાંગમાં શું આવે? તિથિ, તારીખ, રાશિ, નક્ષત્ર, યોગ અને કરણ. આ 5 અંક થયા. 11/1/2024 ને ગુરુવાર, તિથિ વિક્રમ સંવત 2080. કાલે માગસર વદ અમાસ છે. આવતીકાલે અમાસ છે માગસર મહિનાની. ધન રાશિનો ચંદ્ર, પૂર્વાષાઢા નક્ષત્ર, યોગ, વ્યાઘાત અને કરણ નાગ છે. વિછોડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચક પણ નથી ને વિછોડો પણ નથી. સૂર્ય ધન રાશિમાં ને ચંદ્ર ધન રાશિમાં છે. 7:22 સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 6:12 કલાકનો છે. 7:17 ચંદ્રોદય, તો ચંદ્રાસ્ત 6:02 નો છે. 12:25 થી 1:09 અભિજીત મુહૂર્ત છે. સારામાં સારું ચોગડ્યું. નાના મોટા નવા કામ કરવા છે, સારા કામની શરૂઆત કરવી છે તો આ અભિજીત મુહૂર્તમાં થાય, ફાયદો મળે. રાહુકાળ છે જે બપોર 2:08 થી 3:29 નો રહેશે. આ રાહુકાળ દરમિયાન કોઈ પણ પ્રકારના કાર્યો કરવા હોય તો ના થાય. રાહુકાળમાં થોડું સાચવીને રહેવાનું. બીજું, કાલે અમાસ છે, માગસર મહિનાની અમાસ છે, ગુરુવારી અમાસ છે ભાઈ, તો ધ્યાન રાખવાનું. શક્ય હોય તો રાત્રે બહાર જવાનું ટાળજો. જી બેન. જી મહારાજ, હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપો. કાલે ધનુ અમાસ છે ભાઈ. ધનુ મહિનાની અમાસ છે, ધનારકની અમાસ છે. બને એટલું લોકોને દાન પુણ્ય કરો, ખીચડાનું દાન પુણ્ય કરો કે ગમે તે દાન પુણ્ય કરો. કાલે કાળી વસ્તુનું, તલ સાંકળી, કચરિયાનું દાન પુણ્ય કરવાનો મહિમા અનેરો છે. આવતીકાલે આટલું કરો. ગરીબ વ્યક્તિઓને, નિર્ધન વ્યક્તિઓને પુણ્યદાન કરો, ખાવાનું જમાડો. બહુ લાભ રહેશે તમને. જી બેન. જી મહારાજ, હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે માહિતી આપો. દિવસ રાતના ચોઘડિયામાં પહેલું શુભ છે જે 7:22 થી 8:43 નું છે. બીજું લાભ છે 12:47 થી 2:09 કલાકનું. ત્રીજું અમૃત ચોઘડિયું 2:09 થી 3:29 કલાકનું. ચોથું શુભ ચોઘડિયું 4:50 થી 6:12 કલાકનું. સારા ને શુભ ચોઘડિયાની વાત છે. રાત્રિનું ચોઘડિયું અમૃત રહેશે જે 6:12 થી 7:51 નું રહેશે. આ રાત્રિના ચોઘડિયામાં કોઈ પણ નાના મોટા કામ, નવા કાર્યોની શરૂઆત, સારામાં સારો ભાગ્યોદય જોઈતો હોય તો સારા ચોઘડિયામાં કામ કરો, સારું ફળ મળે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે અમાસ છે, એટલે માટે હું એક પ્રશ્ન કરીશ તમને કે અમાસ છે તે લોકોના જીવન પર કેવો પ્રભાવ પાડે છે તે સમજાવો. બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે. જ્યારે સૂર્ય અને ચંદ્ર આપણા સૌરમંડળમાં, આપણે વૈજ્ઞાનિક રીતે જોવા જાવ તો આપણા સૌરમંડળમાં સૂર્ય અને ચંદ્ર ફરતા હોય છે, પૃથ્વીની ભ્રમણ કરતા હોય છે. જ્યારે સૂર્ય અને ચંદ્ર બંને આમને સામને આવે છે ત્યારે અમાસ થાય છે. અને જે દિવસે સૂર્ય અને ચંદ્ર એક રાશિમાં આવે ત્યારે જ અમાસ થાય. તો તમે કાલે જુઓ, સૂર્ય પણ ધન રાશિમાં છે અને ચંદ્ર પણ ધન રાશિમાં છે. એટલે કે જ્યારે સૂર્ય અને ચંદ્ર બંને સામ સામે 360 અંશના સામે આવે એટલા માટે અમાસ સર્જાય છે. હવે આ અમાસ નેગેટિવ અસર, નકારાત્મક ઉર્જાઓ પૃથ્વીના તરંગો પર છોડે છે. પૃથ્વીમાં નકારાત્મક તરંગો છોડે છે, માટે અમાસને ભારે કીધી છે. અમાસના દિવસે શક્ય હોય તો રાત્રે બહાર નીકળવું નહીં, અને બહાર નીકળવાથી તમારા જીવનમાં નાની મોટી તકલીફ થાય. તો રાતના 11-12 વાગ્યા પછી કાલે બહાર ના નીકળશો, અમાસ છે. બીજું એક વાત કે જે તે આ ધનુરાશિ છે, ધનરાશિમાં છે, તો ધનરાશિનું જે પણ નક્ષત્ર હોય એ જ નક્ષત્ર મધ્યરાત્રિએ કાલે તમે બહાર આકાશમાં જોઈ શકશો. બીજું, તમારા જાહેર જીવનમાં આની શું અસર પડે તો તમે કદાચ જોશો કે જે દિવસે તમારો કોઈ તુલસી નથી થતી, છોડ, તમારા વૃક્ષ નથી વાવતા, તમે પૂનમ કે અમાસના દિવસે વાવો તો એનો ઉછેર સારો થાય છે. જે લોકોના ઘરમાં તુલસી નથી થતી, કાલે ગુરુવાર છે, અમાસ છે, સમી સાંજ પછી એટલે કે 4 વાગ્યા પછી તમે એક તુલસીનો છોડ વાવજો વિષ્ણુ ભગવાનનું નામ લઈને, અને એ તમે છોડ જોશો તો સારો રહેશે, વધશે. અને આનું કરતા પણ સવાયું ફળ પૂનમના દિવસે મળે. ગુરુવારી પૂનમ હોય અને તમારા તુલસીના છોડ ના થતા હોય તો સમી સાંજે 4 વાગે તમે એને છોડવાથી ચોક્કસથી તમને લાભ થાય, અને એનો ઉછેર પણ તુલસી બહુ જ સારી થાય. કે બીજા કોઈ પણ તમે ધાન સમજો કે કોઈ પણ બીજા છોડ સમજો.
એનો ઉછેર સારો થાય. હવે અમાસ છે, ગુરુવારી અમાસ છે. ગુરુવારી અમાસ ગુરુ રાવનો જેને પણ ચંડાલ યોગ છે કુંડળીમાં, એ દરેક લોકો કાલે શક્ય હોય એટલું ગરીબોને ભોજન કરાવે, બહુ જ સારું રહેશે. બીજું, ગુરુ રાહુના ચંડાલ યોગમાં જીવનમાં નાની મોટી મુશ્કેલીઓ આવે છે. શક્ય હોય તો કાલે ગાયને પીળા કલરના કેળા ખવડાવવાનું રાખજો. બીજું, પીપળે જળ ચડાવજો અને પીપળે ખાસ કાલે સંધ્યાકાળે દીવો કરજો. દરેક દર્શક મિત્રો, કાલે પીપળે સંધ્યાકાળે દીવો કરવાથી તમારા જીવનમાં પ્રકાશનો ઉદય થશે. તો આટલું અવશ્ય કરજો, લાભ રહેશે. બીજું, ગુરુવારી અમાસમાં કાળા તલની વસ્તુઓનું દાન કરવાનું કાલે મહત્વ વધારે રહેશે. તો કાળા કલરનું કચરિયું, ચીકી અત્યારે જે તે ચાલે છે કે આપણે તલ સાંકડી છે, એનું દાન પણ વધારે થાય તો સારું રહેશે. અને વિષ્ણુ સહસ્ત્રનામાવાળી અવશ્ય કરજો. અમાસના દિવસે એવું માનવામાં આવે છે કે કોઈ પણ સારા કામ ના થાય, નકારાત્મક ઉર્જાઓનું વલણ વધારે હોય. જે લોકોનો જન્મ અમાસનો છે અને ચંદ્ર ખાડે હોય, જે લોકોનો અમાસનો જન્મ હોય ચંદ્ર ખાડે હોય ને, એ લોકોને અમાસમાં ભગવાન વિષ્ણુનું નામ લે, ભગવાન શંકરનું નામ લે તો એ આગળ પડતું રહે છે. તો કાલે તમે પણ અવશ્ય આટલું કરશો તો લાભ થશે. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્ય તરફ આગળ વધીશું કે મેષ, વૃષભ અને મિથુન જે પ્રથમ 3 રાશિ છે તેમના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. મેષ રાશિને નકારાત્મક ભાવનાઓ છોડવી. તમારી જે નેગેટિવ વસ્તુઓ છે, નેગેટિવ એનર્જી, નકારાત્મક ભાવનાઓ, નકારાત્મક વલણ છે, થોડું છોડો, પોઝિટિવ બનો, સકારાત્મક વિચારો લાવો મનમાં. જવાબદારી બીજાને સોંપી શકો છો, લોકોને જવાબદારી સોંપાશે. નિર્ણય ઝડપી લઈ શકો છો. બાળકો તરફથી કોઈ નાની મોટી સમસ્યા થઈ શકે એમ છે, તો પોપટી શુભ કલર, શુભાંક 2 રહેશે. વૃષભ રાશિની વાત કરીએ તો ચિંતા દૂર થાય, કોઈ પણ પ્રકારની ચિંતાઓ દૂર થશે. જે લોકોને પ્રવાસનો યોગ, નાની મોટી યાત્રા કરવી છે, પ્રવાસ કરવો છે તો પ્રવાસનો યોગ છે, પણ રાત પછી, સંધ્યાકાળ પછી બહુ યાત્રા કરવી શુભ નથી. ધનનો લાભ છે, આર્થિક સ્થિતિ સારી થાય, નાની મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે. લાલ શુભ કલર, શુભાંક 7 રહે. મિથુન રાશિને મતભેદનો સામનો કરવો પડશે, કોઈ પણ જગ્યાએ નાની મોટી મતભેદનો સામનો કરવો પડે. લોકો તમારા તરફ આકર્ષાશે, લોકો તમારા તરફ વલણ સુધારશે. બાહ્ય જીવન પર અસર સારી પડશે. દિવસ સારો, સુંદર, હાસ્યથી ભરેલો રહેશે. ખડખડાટ દિવસ છે. નાની મોટી ભેટ સોગાદો આવતી જોવાય છે. તો લીલો શુભ કલર, શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. કર્ક રાશિની વાત કરીએ તો કોઈ નવા વ્યક્તિનું આગમન થાય, જીવનમાં કોઈ નવું વ્યક્તિ આવે, નવા વ્યક્તિઓનું આગમન તમારા જીવનમાં થતું જોવાય છે. વેપારમાં મહત્વના પગલા, નિર્ણય લઈ શકો છો. ધાર્મિક સ્થળની મુલાકાત થશે, ધાર્મિક જગ્યાએ મુલાકાત થાય, મતભેદ ના થાય તેનું ધ્યાન રાખશું. ભૂખરો શુભ કલર, શુભાંક 2. વાત કરીએ સિંહ રાશિ. લાભદાયક દિવસ, સારો દિવસ છે. નાની મોટી જગ્યાથી કોઈ પણ પ્રકારના લાભ મળતા રહેશે. સારા એવા આર્થિક લાભ, પૈસાની દ્રષ્ટિએ દિવસ ખૂબ સુંદર જોવાય છે. માનસિક શાંતિ મળે, મનની શાંતિ મળશે. માથા ઉપર જે દુખાવો છે, માથા ઉપર જે ભાર છે તે ઓછો થતો જણાશે. વાદ વિવાદમાં સમય ના બગાડશો, ઉત્તમ રહેશો. કોઈ પણ તમારો સમય છે ને, વાદ વિવાદમાં નહીં બગાડવાનો. લોકો જોડે ખોટી વાતો કરવામાં, ખોટી ચર્ચામાં, એમાં આપણા સમયનું નુકસાન થાય છે. સમય જેવી કોઈ મોટી કિંમતી વસ્તુ નથી સાહેબ. જાંબલી શુભ કલર, શુભાંક 1. તો કન્યા રાશિ, નિરાંત અનુભવાય, ધનના લાભ થાય, આર્થિક સ્થિતિ સુધરે, ધન લાભ થાય, પૈસાની દ્રષ્ટિએ સારું. ખોટી ચિંતા દૂર કરવી, મિત્રો તરફથી 100% ફાયદો છે. આસમાની શુભ કલર, શુભાંક 9 છે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાઈ ચૂક્યા છે. હેલો હેલો. હા બોલો. જી બેન, જણાવો જન્મસ્થળ, સમય અને તારીખ. 8 એકનું.
જન્મ તારીખ બેન ફરીથી બોલજો, તમારો અવાજ નથી આવી રહ્યો. અચ્છા, એક મિનિટ. 30/8/91 જી અમદાવાદ. જી બેન. મેરેજ હતા અને ક્યારે સમય. થશે, લાઈફ પાર્ટનર કેવો હશે? જી બેન, પહેલા જન્મ સમય જણાવો અને ત્યારબાદ પ્રશ્ન. ઓકે, સવારના 5:30. જી પ્રશ્ન શું છે આપનો હવે? મેરેજ ક્યારે થશે અને લાઈફ પાર્ટનર કેવો હશે? મેષ રાશિનો ચંદ્ર, સિંહ રાશિનું લગ્ન, અશ્વિની નક્ષત્ર છે. તમારી કુંડળીમાં અત્યારે શનિ ભ્રમણ કરે છે. શનિ છઠ્ઠે છે, ખાડે છે, મકર રાશિનો છે. લગ્નના યોગ 2025ની ફેબ્રુઆરી સુધી થઈ જશે, એટલે આવતા વર્ષની ફેબ્રુઆરી પહેલા તમારા 7 ફેરા ફરી જશે. ચિંતા કરવાની જરૂર નથી, તૈયારી ચાલુ કરજો. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. હલો હલો. હલો. જી જી, આપનું જન્મ સ્થળ, સમય અને તારીખ જણાવો અને ત્યારબાદ આપનો પ્રશ્ન કહેશો. હલો. હલો. જી, પહેલા આપનું જન્મ સ્થળ, સમય અને તારીખ જણાવો અને ત્યારબાદ આપનો પ્રશ્ન કહેશો. હલો. જી હલો. મારું નથી એટલે બોલો. જન્મ તારીખ 3/7/96 રાત્રે 11:15. બાબુ અમેરિકા છે અને લગ્ન યોગ ક્યારે છે ને એને પીઆર અમને અમેરિકા મૂકી છે કે નહીં? જન્મ સ્થળ શું છે એનું? અમદાવાદ. મકર રાશિ, ચંદ્ર, વૃષભનું લગ્ન, શ્રાવણ નક્ષત્ર, ત્રીજની તિથિ છે. પરદેશ એના કાયમીના યોગ તો છે બેન, પણ થોડોક ક્યાંક નાનો મોટો સંઘર્ષ થતો જોવાય છે, કારણ કે શનિ કેતુનો શ્રાપિત યોગ છે જે હેરાનગતિ આપે. હવે આ ના થાય એના માટે દરરોજ તમારે એના વતી શનિ ચાલીસા કરવાની છે. નિત્યક્રમ પ્રમાણે એના નામ વતી શનિ ચાલીસા કરજો અને દર શનિવારે પીપળાના નામનો સરસિયા તેલનો દીવો કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર આપણી સાથે જોડાયા છે. હલો. હલો. જી બેન. હલો. જી બેન. બોલું છું. મારા બાબાનું નામ જયદીપ છે. જી જન્મ તારીખ 17/5/98. જી 17/5/98. સમય સવારે 9 વાગે જી અને જન્મ સ્થળ જામનગર છે. જી બેન. હવે એને સરકારી નોકરીના યોગ છે કે નહીં એ પૂછું. જી મંગળ વૃષભ રાશિનો આવે છે બેન. સરકારી નોકરીના યોગ થોડા ઓછા છે, પણ એને શુક્ર બહુ જ સારો સ્વગૃહી થયેલો છે. કુંડળીમાં શુક્ર પ્રબળ છે. કોઈ સારી જગ્યાએ એને મોટી તક મળી શકે એમ છે. દર મંગળવારે એને અંગારક સ્તોત્રમનો પાઠ અને દર મંગળવારે હનુમાનજીને એક દાડમનું ફળ અર્પિત કરવાનું કહેજો અને સાથે તુલસીના 2 પાન ચડાવે હનુમાનજીને. એનાથી લાભ થશે, સારું એવું એને મોટી તક મળી જશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. હલો. હલો. જી બેન. હાલો. મારા સનનું તારીખ છે 31/8/96. જી જન્મ સ્થળ છે બરોડા જી અને જન્મ સમય સવારે 6:15 જી બેન, હવે પ્રશ્ન કહેશો. હા, હવે એના નોકરીના યોગ અત્યારે હાલ તો લંડન છે. નોકરીના યોગ પરમેનન્ટ થાય ખરું? આજે બધા વિદેશ વાળા કોલ બહુ છે. મીન રાશિનો ચંદ્ર, સિંહ રાશિનું લગ્ન, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર, તૃતીયા તિથિ. હવે કાયમી સ્થિરતા અને કુંડળીમાં સારું થવાના ચાન્સીસ છે. સૂર્ય સ્વગૃહી છે, લગ્નમાં સૂર્ય છે એટલે વાંધો નહીં આવે. પણ સાહેબ એને શનિ કેતુ લગ્નમાં થોડો પ્રોબ્લેમ રહેશે બેન. હો, કારણ કે શનિ કેતુ છે અને ચંદ્ર કેતુ છે એટલે લગ્નમાં થોડી તકલીફ વધારે જોવાય છે. એક એલેક્ઝેન્ડ્રાઇટ નામનો રત્ન આવે, શનિ માટે એલેક્ઝેન્ડ્રાઇટ નામનો રત્ન આવે, એક ધારણ કરાવો અને બીજું બીજી આંગળીમાં લોખંડની વીંટી પહેરાવાથી અને લાભ ચોક્કસથી જોવાશે. આટલું કરો, લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. હલો. હલો. જી બેન. જામનગર. જી તારીખ 16/1/97. જી સમય બેન, જન્મ સમય જણાવો. હલો. જી બેન, આપનું જન્મ સમય જણાવશો અને ત્યારબાદ પ્રશ્ન કહેશો. જન્મ સ્થળ વાંકાનેર જી
જન્મ તારીખ 16/1/97 જી અને જન્મ સમય 11 વાગે. જી હવે પ્રશ્ન કહેજો. એમના લગ્નના યોગ કયા છે? મેષનો ચંદ્ર, મીનનું લગ્ન, અશ્વિની નક્ષત્ર, આઠમની તિથિ અને ગુરુવારનો દિવસ હતો. બેન, શનિ ને મંગળ, જો લગ્નેશમાં શનિ કેતુ અને 7મે મંગળ રાહુ છે. લગ્નમાં સમસ્યા વધારે છે, લગ્ન ભંગ થઈ શકે છે. અને બીજું કે લગ્નમાં વિચ્છેદ મોટા પાયે થઈ શકે છે, તો ખાસ કરીને એના મેળાપક કરાવીને લગ્ન કરાવવા, નહીં તો એના લગ્ન તૂટવાની તૈયારીઓ છે. બીજું કે કુંડળીમાં એને શનિ કેતુનો શ્રાપિત દોષ લગ્નમાં છે અને 7મે મંગળ રાહુ છે. અંગારક યોગ થયો. 2 વસ્તુ કરવાની છે. એક તો મંગળનું યંત્ર પોતાની જોડે રાખે, એના પાકીટમાં કે ગમે તે એક મંગળનું યંત્ર રાખે. શનિવારે 7 કાળા લવિંગ ભગવાન શનિ મહારાજને ચડાવે. બેન, પોતે દરરોજ જે નિત્યક્રમ પ્રમાણે ઓમ ક્રાંગ ક્રીંગ ક્રોંગ સભોમાય નમઃના મંત્રનો જાપ કરશે તો એનાથી લાભ રહેશે. ઓમ ક્રાંગ ક્રીંગ ક્રોંગ સભોમાય નમઃ દરરોજ 108 વાર ચોક્કસથી લાભ થશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર આપણી સાથે જોડાયા છે. હલો હલો હાલો, જી બેન, જન્મ સ્થળ, સમય અને તારીખ જણાવો. મારા દીકરા વિશે પૂછવાનું છે. જી એની જન્મ તારીખ છે 4/1/89, જી 4/1/1989. જી જી જન્મ સ્થળ મોરબી હા અને જન્મ સમય સવારે 4:30 વાગે. જી બેન, હવે પ્રશ્ન જણાવો આપનો. એને મંગળ છે કે નથી? મંગળ છે કે નથી? વૃશ્ચિકનો ચંદ્ર, વૃષભનું લગ્ન, અનુરાધા નક્ષત્ર. મંગળ નથી બેન, ચિંતા કરવાની જરૂર નથી. કુંડળી સારી છે. એક ખાલી પિતૃદોષ છે, પિતૃદોષનું નિવારણ કરવાનું છે. બાકી કુંડળી બીજી કોઈ તકલીફ આપે એવી નથી અને ચોક્કસથી મંગળ નથી, તો લગ્નમાં કોઈ રૂકાવટ નહીં આવે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર આપણી સાથે જોડાયા છે. હલો 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 હેલો. જી હા, નમસ્કાર. નમસ્કાર. 24/6/2005 જી સમય સવારે 7 વાગે અને 7 મિનિટ. જી જન્મ સ્થળ છે વડોદરા. જી હવે પ્રશ્ન કહેશો. મારા બાબાની છે. એ આયુર્વેદિકમાં અત્યારે અભ્યાસ કરે છે, તો આયુર્વેદિકમાં એને આગળનું ભવિષ્ય કેવું રહેશે અને આયુર્વેદિકમાં એ આયુર્વેદિક પૂરું કરી શકશે? આયુર્વેદિક માટે એમને મંગળ અને સૂર્યબુધ જોઈએ. સૂર્યબુધ તો લગ્નમાં બહુ સારો છે, મિથુન રાશિનો છે, અને બીજું મંગળ છે મીન રાશિનો છે, જોડે રાહુ છે અને ગુરુકેતુનો ચંડાલ યોગ બન્યો છે. તો ગુરુકેતુનો અને મંગળ રાહુનો એક ચંડાલ યોગ અને અંગારક યોગ ક્યાંક ને ક્યાંક નાનો મોટો સંઘર્ષ કરાવે. એના માટે કે એમને 7 મુખી રુદ્રાક્ષ એક કાળા દોરામાં પહેરાવો. 7 મુખી કાળા દોરામાં રુદ્રાક્ષ. બીજું, દરરોજ જે ગુરુ ભગવાનની એટલે કે ભગવાન વિષ્ણુની પૂજા ઉપાસના કરે તો એને ફળ ઉત્તમ મળશે. પૂનમના દિવસે સત્યનારાયણ કથાનું વ્રતનું વાંચન નિત્યક્રમ પ્રમાણે કરે. ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુને એક પીળું ફૂલ ચંદનનું અત્તર વડે સ્નાન કરાવશે તો લાભ થશે. અને દરરોજ પોતે ચંદનનો ચાંદલો કરીને ઘરની બહાર જશે તો લાભ થશે. આટલું કરાવો, આયુર્વેદિકમાં સારા એવા પરિણામ જોવાશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર આપણી સાથે જોડાયા છે. હલો હાલો જી બેન. હાલો, હું એમ કહું છું મારી દીકરીનું આપણે જોવડાવશું. મોટેથી બેન બોલો. થોડો હા, તો મારો અવાજ નથી આવી રહ્યો એટલે થોડો ઊંચેથી બોલો અને જન્મસ્થળ, સમય અને તારીખ જણાવી દો. હાલો જી બેન. હાલો, જી બેન, અવાજ આવી રહ્યો છે તમારો અને હવે તમે જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. હા 8/4/1993. જી ને હું સ્થળ છે સમય 4:15 છે બપોરનો. જી ને મેરેજ ક્યારે થશે? સમય જણાવો બેન. 4:15 બપોરનો. 15. જી કુંડળીમાં એમને મંગળ ને સૂર્ય છે. લગ્નના યોગ ડિસેમ્બર 2024 એટલે કે આ વર્ષના ડિસેમ્બર 2024 પછી છે. ત્યાં સુધી રાહ જોવડાવો.
આગળ જતા સમય સારો આવશે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તુલા રાશિને સફળતા ખુશી લઈને આવે. નાની મોટી સફળતા મળશે, ધાર્યા કામની પ્રાપ્તિ થશે. જે તે જગ્યાએ કામ કરો ત્યાં ચોક્કસ પાયે લાભનો લાભ થાય. પ્રયાસમાં સફળતા વખાણ થાય. તબિયતમાં ધ્યાન રાખજો. ગુલાબી શુભ કલર, શુભાંક 7. વૃશ્ચિક રાશિને સંતાન પર ગર્વ અનુભવાય. બોલવામાં ધ્યાન રાખવું. મદદરૂપ થશો. સાધન ચલાવતા ધ્યાન રાખજો. બીજું સોનેરી શુભ કલર, શુભાંક 8 રહેશે. ધન રાશિને કાલે ધ્યાન અને યોગથી ફાયદો છે. નવી નાની મોટી તકો મળતી રહેશે. કોઈ ખોટી ચિંતા કરવાની જરૂર નથી. આગળ જતા સમય સારો આવશે. મજબૂત સંબંધોથી લાભ થશે. પોપટી શુભ કલર તો શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. મકર રાશિને ધન ને બળના વિચારો આવે. નવા ફેરફાર થતા જોવાય છે. પ્રવાસના યોગ બહુ જ સારા છે. કોઈક જગ્યાએથી નાના મોટા નવા પ્રેમની શરૂઆત થાય. નવો પ્રેમ મળે. નવી વ્યક્તિઓ જીવનમાં આવશે. નવા વ્યક્તિઓથી લાભ છે. તો ગુલાબી શુભ કલર, શુભાંક 7. કુંભ રાશિની નાની મોટી નવી ખરીદી થશે. લઘુ ઉદ્યોગો વાળા છે તેમને ફાયદો જોવાય છે અને ધાર્મિક કાર્યોમાં સફળતા છે. નવી યોજનાઓ તમારા માટે કોઈક ચોક્કસથી બનશે. કેસરી શુભ કલર, શુભાંક 9 રહેશે. તો મીન રાશિની વાત કરીશું. ભૂતકાળને યાદ કરીને વર્તમાન આગળવાનું નથી. જે ગયું એ જતું રહ્યું છે. નવેસરથી નવો કક્કો શરૂઆત છે. વિદેશથી લાભ જોવાય છે. જે તે કામ કરો સલાહ લઈને કામ કરજો. કોઈ સાચી સલાહથી માણસના જીવનમાં સુધારો થશે. માન સન્માન થાય અને રાતો શુભ કલર તો શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જે લોકોનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોટ કાર્ડની મદદથી જણાવો. ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી હલકાતા રહો, ધનથી છલકાતા રહો, હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ કાર્ડ આપણે કાઢીશું કાલે જેનો પણ જન્મદિવસ છે. લક્ષ્માબેન એક સુંદર મજાનું ટેરોટ કાર્ડ કાઢશે અને આપણે આવનારું વર્ષ કાલે કોનું છે જોઈશું કેવું રહેશે. તો લક્ષ્માબેને કાઢ્યું છે, એમને કાઢ્યું છે ક્વીન ઓફ કપ્સ. લક્ષ્માબેન બધા કિંગ અને ક્વીન જ કાઢે છે. તો ક્વીન ઓફ કપ્સનું કાર્ડ છે. શું સૂચવે છે ક્વીન ઓફ કપ્સનું કાર્ડ? તો કાલે જેનો પણ જન્મદિવસ છે, કાલે તમારા સ્ત્રી તરફથી કોઈ લાભ છે. તમારા પત્ની, તમારા બહેન, તમારા માતા તરફથી કોઈ નાના મોટા લાભ થાય. આર્થિક રીતે વર્ષમાં કોઈ એવો વાંધો નથી, પણ માનસિક રીતે ક્યાંક ને ક્યાંક સમસ્યા જોવાય છે. તમારા પારિવારિક ઘરમાં કોઈ નાના મોટા ઝઘડા ના થાય. બીજું કે કોઈ ત્રીજી વ્યક્તિના કારણે તમારા ઘરમાં ઝઘડા ના થાય તે વસ્તુનું આ વર્ષે આપણે ખાસ ધ્યાન રાખશું. શારીરિક રીતે જોવા જાઓ તો તમને સાધન ચલાવતા વર્ષે ધ્યાન રાખવાનું છે. થોડું સાચવીને ચલાવીશું સાધન. શું કરવાથી આખું વર્ષ લાભ થશે? દર શનિવારે 7 કાળા લવિંગ શનિ મહારાજને ચડાવવાથી આખું વર્ષ સારું ને સુંદર જશે. શનિનું કાર્ડ છે. ચોક્કસથી દર શનિવારે 7 કાળા લવિંગ શનિ મહારાજને ચડાવવાથી તમે લાભ જોઈ શકશો. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ માહિતી આપી તે બદલ ધન્યવાદ. ખૂબ શુભેચ્છાઓ. હવે નોંધી લો કિશન મહારાજનું સરનામું અને કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં આજે બસ આટલું જ. કાલે ફરી મળીશું. નમસ્કાર.